વાત કરીશું સાબરમતી પોલીસ સ્ટેશનથી માત્ર 2 મિનિટ દૂર બુટલેગરોનો આતંક જોવા મળ્યો છે। દારૂના વેપલાનો વિરોધ કરનાર વણજારાની ચાલીના સ્થાનિકો પર પથ્થરમારાની ઘટના પણ બની છે। દારૂડિયાની ગાડીની અડફેટે બાળક આવતા સ્થાનિકો અને બુટલેગરો વચ્ચે ઘર્ષણ સર્જાયું। સાબરમતી પોલીસ સામે સ્થાનિક જનતાનો ભારે આક્રોશ પણ દેખાઈ રહ્યો છે। સાબરમતી પોલીસ સ્ટેશનના પીઆઈ યુવરાજસિંહ વાઘેલા કેમ મૌન છે, આ અંગેનો સવાલ ઉઠી રહ્યો છે। પોલીસ સ્ટેશનના નાકની નીચે જ દારૂનો અડ્ડો, તેમ છતાં સાબરમતી પોલીસ કેમ અજાણ છે તે પણ સવાલ બનીને ઉઠી રહ્યો છે। વારંવાર રજૂઆત છતાં પોલીસ વિભાગ દ્વારા કોઈ એક્શન લેવામાં નથી આવી રહ્યું। આ પ્રકારના પણ સવાલો જનતા તરફથી પૂછવામાં આવી રહ્યા છે। સાબરમતી પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે બુટલેગરોએ સ્થાનિકોને અપશબ્દો આપી આતંક મચાવ્યો છે। સાબરમતીમાં પોલીસની રહેમ નજર હેઠળ બુટલેગરો જાણે કે બેખૌફ બન્યા હોય તેવું લાગી રહ્યું છે। સાબરમતીના પીઆઈ યુવરાજસિંહ વાઘેલા બુટલેગરો સામે લાલ આંખ ક્યારે કરશે, આ સવાલ પૂછવામાં આવી રહ્યો છે। ગુનેગારો બેખૌફ અને જનતા લાચાર હોય તેવું દેખાઈ રહ્યું છે। સાબરમતી પોલીસ સ્ટેશનની હદમાં જ ગુંડારાજ, દારૂના કાળા કારોબારો સામે અવાજ ઉઠાવતા જ પરિવારો પર પથ્થરમારો કરવામાં આવ્યો છે। બુટલેગરોના આતંક સામે સાબરમતી પોલીસ આખરે કેમ લાચાર છે? સાબરમતી પોલીસ મૌન તોડીને બુટલેગરો વિરુદ્ધ ક્યારે કાર્યવાહી કરશે તેને લઈને પણ રાહ જોવાઈ રહી છે। આ અંગે વધુ માહિતી સાથે જોડાઈ રહ્યા છે મારા સંવાદદાતા હરીશ મેઘવંશી। હરીશ, જણાવશો કે જે પ્રકારે બુટલેગરોનો આતંક છે, સ્થાનિકો પરેશાન છે, આખી ઘટનાને સૌથી પહેલા તો સમજવા માંગીશું। હું બતાવીશ આપને કે વિધાતા જે રીતે ગઈકાલે રાતે બુટલેગર દ્વારા રહીશો ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો છે એ અંગેની વારંવાર માહિતી આપણે પીઆઈસીને રજૂઆત કરવામાં આવી હતી કે અહીંયા ખાલી દારૂ વેચાય છે ને બુટલેગરો બહેન બેટીઓની છેડતી કરવામાં આવે છે। પણ અનેકો વાર રજૂઆત કર્યા બાદ પણ પીઆઈ દ્વારા કે પોલીસ સ્ટેશન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેવી સ્થાનિકોનો આક્ષેપ છે। અને ગઈ રાતે બુટલેગર જે સમયમાં દારૂ લઈ અને એના સ્ટેન્ડ ઉપર જઈ રહ્યો હતો તે બાબતે એની ગાડી અડી ગઈ હતી અને કોઈક બાળકને અને કોઈકની ઈજા થઈ હતી એવી વાત સ્થાનિકોની રજૂઆત છે। પરંતુ પોલીસને બોલાવા અને જાણ કર્યા બાદ પણ પોલીસે કોઈ કાર્યવાહી જી હરીશ, જેમ આપ જણાવી રહ્યા છો કે સ્થાનિકો પરેશાન છે ને આ અંગેની રજૂઆતો થઈ રહી છે, તો કેટલા સમયથી આ વેપલો ચાલી રહ્યો છે દારૂનો? બુટલેગરો કેટલા સમયથી બેખૌફ બનીને આ પ્રકારે જનતાને પરેશાન કરી રહ્યા છે ને અગાઉ શું આ અંગે કોઈ ફરિયાદ કરવામાં આવી છે? જી સ્થાનિક રહીશો દ્વારા અનેકો વાર રજૂઆત કરવામાં આવી છે અને લેખિતમાં જાણ પીઆઈસીને કરવામાં આવી છે, પરંતુ સ્થાનિક રહીશોને કેવું છે કે અમારા કોઈ પણ સહયોગ મળ્યો નથી પોલીસ સ્ટેશન દ્વારા। એટલે કયા પોલીસ સ્ટેશનની હદમાં આખો ગુનો આવી રહ્યો છે, કયા પોલીસ સ્ટેશન તરફથી રહીશોને ન્યાય નથી મળી રહ્યો અને તે મામલાને લઈને આગળ શું આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે, કોઈ કામગીરી અથવા રજૂઆત સ્થાનિકો તરફથી? સ્થાનિકો તરફથી અનેકો વાર પોલીસ સ્ટેશનમાં સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તાર લાગે છે, સાબરમતી પોલીસ સ્ટેશનના જે પણ પીઆઈ છે યુવરાજસિંહ વાઘેલા સાહેબ એમને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ સ્થાનિકનો આક્ષેપ છે કે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને એમને કોઈ સહયોગ નથી મળ્યો। અને કેટલાક સમયથી ત્યાં દારૂનું યથાવત સ્ટેન્ડ ચાલી રહ્યું છે અને બુટલેગરનું કેવું છે કે તમે જે મને અત્યારે મારું સ્ટેન્ડ બંધ કરાવો છો કે તમે મારા ત્યાં આવ્યો છો તો હું તમને જાનથી મારી નાખીશ તેવી વિડીયોમાં એ પોતે વિડીયો બનાવે છે જ્યારે સ્થાનિક લોકો, ત્યારે એમાં ધમકી આપતો દેખાય છે। બિલકુલ, તે સ્થાનિકોનું કહેવું છે કે અપશબ્દો આપવામાં આવી રહ્યા છે, આતંક મચાવવામાં આવી રહ્યો છે અને સાથે સાથે સાબરમતીના પોલીસની રહેમ નજર હેઠળ બુટલેગરો બેખૌફ બન્યા હોય તેવા પણ જે સ્થાનિકો તરફથી સવાલો છે ઉઠાવવામાં આવી રહ્યા છે અને સાથે સાથે પીઆઈ યુવરાજસિંહ વાઘેલાનું નામ પણ અહીં આવી રહ્યું છે કે તેઓ તરફથી આ બાબતને લઈને ધ્યાન આપવામાં નથી આવતું। તો શું આ બાબતને લઈને આગળ કોઈ રજૂઆત કરવામાં આવશે કે કેમ? સ્થાનિક લોકોનું કેવું છે કે એ લોકો આગળ જે ઝોન ઓફિસમાં એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સેક્ટર સાહેબને રજૂઆત કરવા જશે લિખિતમાં, અને જરૂર પડશે તો ધરના ઉપર જશે એ લોકો, કેમ કે આ કેટલાક સમયથી અનેકો બુટલેગર છે ત્યાં ગાડી 4 થી 5 બુટલેગરો છે જે વારંવાર રીતે બેન બેટીઓને છેડતા હોય છે અને કોઈ પણ પબ્લિકને મારતા હોય છે। અગાઉ પણ કોઈ પત્રકારને ત્યાં ગાડી મારવામાં આવ્યો હતો અને પોલીસ તરફથી કોઈ સહયોગ મળતો નથી અને ત્યાં ગાડી પોલીસ આવે છે, પેટ્રોલિંગમાં આવે છે અને મળી
જે પણ બુટલેગર છે એમની મુલાકાત કરી અને જતા રહે છે તેવા સ્થાનિકોનો આક્ષેપ છે. બિલકુલ સ્થાનિકો તો આક્ષેપ કરી રહ્યા છે, પરંતુ હરીશ, શું આપે કોઈ પોલીસ કર્મીનો સંપર્ક કર્યો છે? પોલીસ સ્ટેશનમાં આપની કોઈ પોલીસ કર્મી સાથે વાત થઈ છે? ખાસ કરીને પીઆઈ યુવરાજસિંહ વાઘેલાનું જ્યારે નામ સામે આવતું હોય તેમની સાથે આપની કોઈ વાતચીત અથવા તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા? જી હું વિધાતા ગયો હતો પોલીસ સ્ટેશને પીઆઈ જણાવવા કે સાહેબ વારંવાર આ રીતના વિડીયો વાયરલ થાય છે અને બુટલેગરો ધમકી આપે છે, તે બાબતમાં આપ શું કહેશો? તો પીઆઈ સાહેબ મને પણ એવું કહે છે કે કોઈ સાંભળવામાં નહીં આવે અને એમને કોઈ ઇન્ટરેસ્ટ નથી દારૂના સ્ટેન્ડ બંધ કરવામાં. તો એ સમયમાં મને કહે છે તું નીકળ અહીંથી. એટલે 100% જે રીતના સ્થાનિકના આક્ષેપ છે એ જો ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો બહાર આવશે કે ખરેખર કેટલાક વહીવટદાર છે અને કેટલાકની એમાં સંડોવણી છે. કેમ કે પીઆઈના કેબિનના બહાર જ મને એમના પટ્ટાવાળા મને કહે છે કે એસએમ ને જઈને મળો, મનસુખને મળો જઈને, જે વહીવટદાર છે એ આપણને જણાવશે. તો મેં એમને કહ્યું હતું કે મારે વહીવટદારને કેમ મળવું? તો ખરેખર આ જે આક્ષેપ છે એ સાબિત થાય છે અને પોલીસ સ્ટેશન પીઆઈ ના કેબિનના બહાર જ વહીવટ પતાવવામાં આવે છે. તો દારૂ ક્યાંથી આવે છે? આખું સપ્લાય નેટવર્ક કેટલું મોટું છે? આ બાબતને લઈને કોઈ વિગતો મેળવી શકાય છે હરીશ? જી અમે સ્ટિંગ ઓપરેશનમાં આપણા કેદ થયા હતા અમને વિઝ્યુઅલ, જેમાં રાજસ્થાનથી આ લોકો નાની મોટી ગાડીઓમાં લાવતા હોય છે અને સાબરમતી જે આપણે ક્રિકેટ ગ્રાઉન્ડ છે, આપણે એના જે પાછળના સાબરમતી નદીનો જે પટ કહેવાય, આપણે ત્યાં ગાડી પડતર સરકારી જગ્યા છે, ત્યાં ગાડી આ લોકો કટિંગ કરતા હોય છે. ત્યાં 50-100 પેટી લાવે છે, ત્યાંથી અલગ અલગ લોકો અલગ અલગ જે નાના મોટા બુટલેગરો હોય છે ત્યાંથી દારૂ લઈ જતા હોય છે. અને દેશી દારૂ છે એ આજુબાજુના આપણા રૂરલ ગામમાં દેશીની ભટ્ટીઓ હોય છે, ત્યાંથી દેશી દારૂ લઈ અને આ લોકો વેચતા. ગઈકાલે જે બનાવ બન્યો છે એ દેશી દારૂની સ્ટેન્ડ ઉપર બન્યો છે. જયારે બુટલેગર દેશી દારૂ લઈને એના સ્ટેન્ડ ઉપર જઈ રહ્યો હતો ત્યારે આ બનાવ બન્યો છે. બિલકુલથી જો પોલીસની સંડોવણીને લઈને આમાં આશંકા ઉઠતી હોય તો અહીં તો ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે તેવું ચોક્કસથી કહી શકાય. આ સાથે સાથે જેમ હરીશ આપે જણાવ્યું કે સ્થાનિકો દ્વારા રજૂઆત આગળ કરવામાં આવશે, કારણ કે અહીંથી કોઈ સકારાત્મક સંકેતો નથી મળી રહ્યા. તેમની જે આ તકલીફ છે અથવા તો બુટલેગરોનો ગુંડા રાજ છે તેમાંથી મુક્તિને લઈને કોઈ જ સંકેતો નથી. ત્યારે શું આપે કોઈ સંપર્ક કર્યો છે ઉચ્ચ અધિકારીઓ સાથે આ બાબતને લઈને? જી આ બાબતે આપણે સીપી સાહેબને પર્સનલી સાહેબ મેલ પણ કરી આપ્યો છે અને લેખિતમાં રજૂઆત પણ આપણે કરીને આવ્યા છે, અરજી આપી આવ્યા છે. કેમ કે જે તે સમયમાં પીઆઈ સાહેબ કોઈ પણ છેલ્લા 2-3 મહિનાથી વારંવાર વિડીયો અને આવી ઘટના બહાર આવે છે અને પીઆઈ શ્રી દ્વારા કોઈ પણને મદદ મળતી નથી. એઝ એ પીઆઈ તરીકે એમને હરેક વ્યક્તિને સાંભળવા જોઈએ અને એમની મદદ કરવી જોઈએ, પરંતુ એમને કોઈની મદદ કરવા અને દારૂના સ્ટેન્ડ બંધ કરાવવા માટે એમને કોઈ રસ જ નથી. એમનું એવું કેવું છે કે આ બાબતની મને રજૂઆત નહીં કરવાની, અહીંથી નીકળી જવાનું. ખરેખર એમને ખાલી ને ખાલી હપ્તા ઉપર જ એમનું ઇન્ટરેસ્ટ છે કે એવું દેખાઈ રહ્યું છે અને સાબિત પણ થાય છે. જે રીતે છેલ્લા 2 મહિનાના અંદર કમસે કમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીસીબીએ અનેકો વાર રેડ કરી છે અને કેટલાક મુદ્દામાલ જપ્ત પણ કર્યો છે, પણ ત્યારબાદ પણ બુટલેગરો યથાવત દારૂના સ્ટેન્ડ ચલાવી રહ્યા છે. તો કેમ સાબરમતી પોલીસ આમાં નિષ્ફળ થઈ રહી છે એ તો તપાસનો વિષય છે. બિલકુલથી જેમ ઘટનાના દ્રશ્યો છે કે સ્થાનિકો અને બુટલેગરો વચ્ચે જે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા, આ પ્રકારનું જ્યારે ઘર્ષણ થતું હોય છે અથવા તો પરિસ્થિતિ વણસતી હોય છે ત્યારે તાત્કાલિક પોલીસ પહોંચતી હોય છે. શું આ ઘટનામાં એવું કંઈ જોવા મળ્યું છે? સ્થાનિકોનું પણ આ બાબતને લઈને શું કહેવું છે? જી સ્થાનિકોનું કેવું છે કે અમે 112માં કોલ કર્યો હતો, પરંતુ આવા બાબત ઉપર કોઈ પણ બુટલેગરનું સ્ટેન્ડની વાત આવે છે કે આ રીતની કોઈ પણ ઘટના ઘટે છે એ જગ્યાએ પોલીસ નથી પહોંચી વળતી. કેમ કે 112માં જાણ કરીએ એ નોર્મલ ઝઘડો હોય છે યા કોઈને કોઈ પ્રોબ્લેમ એક્સિડન્ટ થયું હોય છે ત્યારે 112 તાત્કાલિક ધોરણે આવે છે. કેમ કે એ એક થર્ડ પાર્ટી એજન્સી છે પ્રાઇવેટ. તો આમાં જયારે આવા કોઈ બનાવ બુટલેગરના સ્ટેન્ડ ઉપરનું હોય કે મુદ્દામાલ જપ્ત કરવાનો હોય ત્યારે લોકલ પોલીસ જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર કહેવાય છે આપણા ડિસ્ટાફ કેમ જેને કહેવાય, એ લોકો રેડ કરતા હોય છે. 112 કંટ્રોલમાં જાણ કરતી હોય છે અને કંટ્રોલ પોલીસ સ્થાનિક પોલીસને પીઓસોને જાણ કરતી હોય, પીઓસો ડિસ્ટાફને જાણ કરતું હોય છે. આ એક પદ્ધતિ હોય છે. પરંતુ આ ગઈકાલે રાતે આમાં કોઈ પણ ફોલો
થવામાં આવ્યા નથી. રૂલ્સમાં કોઈ પબ્લિક પહોંચી નથી રહી. સ્થાનિકોને આખી રાત હેરાન થવામાં આવ્યા છે. કમસે કમ સ્થાનિકોનો આક્ષેપ છે કે બિલકુલથી હરીશ, અહીં સવાલ એ પણ થઈ રહ્યો છે કે જ્યારે કાયદો વ્યવસ્થા જાળવવાની વાતો થતી હોય મોટી મોટી અને પરિસ્થિતિ આ પ્રકારે જ્યારે વણસતી હોય ને ત્યારે કાયદો વ્યવસ્થાની સંભાળ રાખનાર ક્યાં ગયા, તે સૌથી મોટો સવાલ. જી. આમાં કમસે કમ 2 કલાક સુધી જયારે પથ્થરમારો થયો છે ત્યારે વારંવાર એ લોકો રજૂઆત કરી છે. અનેક વ્યક્તિઓ એવા પણ છે જે પોલીસ સ્ટેશનથી 300 મીટરના દાયરામાં રહે છે, તો એ લોકો તરત દોડીને પોલીસ સ્ટેશને ગયા છે કે સાહેબ અમારા પાસે અમારા ઘર ઉપર પથ્થરમારો કરી રહ્યા છે, બુટલેગરો આ રીતે અમને માનસિક ત્રાસ આપી રહ્યા છે, આપ કોઈ કાર્યવાહી કરો. પરંતુ એમને કોઈ પણ ડિસ્ટાફ તરફથી કે પોલીસ તરફથી કોઈ પણ સહયોગ મળ્યો નથી, એવા સ્થાનિકોનો આક્ષેપ છે. અને એ લોકોને એવું છે કે હવે અમે અહીંયા રહી શકીએ નથી, એવી સિચ્યુએશન ઊભી થઈ ગઈ છે. ગઈકાલે રાતે એ લોકોના ઘરે એ લોકો નીકળી ગયા, સવારના 6:30-7 વાગે એ લોકો પરત જાય છે ત્યારે એમને ખબર પડે છે એમના ઘરના અમુક સામાન નથી, અમુક સામાન તૂટી ચૂક્યો છે, અને એના પણ આપણે વિડીયો આપણે બતાવીશું. જી હરીશ, આભાર તમામ માહિતી બદલ. તો જે પ્રકારે સ્થાનિક લોકો પરેશાન થઈ રહ્યા છે, હેરાન થઈ રહ્યા છે ને સૌથી મોટો સવાલ તેમની સુરક્ષાનો છે, કારણ કે બુટલેગરો અહીં બેફામ બન્યા છે. કોઈ પણ ખોફ નથી તેમને. કાયદા વ્યવસ્થાની જાળવણીને લઈને પણ પોલીસ કર્મચારીઓ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. સ્થાનિકો જ ઘણા બધા સવાલો ઉઠાવી રહ્યા છે અને પોલીસ કર્મચારીઓ પર આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે, કારણ કે પોલીસ સ્ટેશનની નજીક જ આ પ્રકારની જ્યારે ગેરપ્રવૃત્તિઓ ચાલતી હોય ત્યારે સ્થાનિકોના સવાલ ઉઠાવવા પણ વ્યાજબી છે. જોવું રહ્યું કે આ મામલે હવે કેવી રીતે ત્વરિત પગલાં લેવામાં આવે છે.